નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ગોંડલથી રાજુભાઈ સખિયા અને રાજભા જાડેજા જોડાયા છે. આજે બંને સાથે વાત કરવાની છે કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થઈ ચૂક્યો છે અને રાજકુમાર જાટનો જે સંદિગ્ધ મામલો હતો એ મામલાની અંદર હવે નાર્કો ટેસ્ટ પતી ચૂક્યો છે. 15મી તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર જે ટીમ બનાવવામાં આવી હતી, ગુજરાત હાઈકોર્ટે જ પ્રેમસુખ ડેલુને આનું ઇન્વેસ્ટિગેશન સોંપ્યું હતું અને હવે આ ટીમ જે છે એ આખો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં 15મી તારીખે સોંપશે. સૌથી પહેલા રાજભા સાથે જ વાત કરીએ. રાજભા, શું લાગે છે, શું થયું હશે? કારણ કે નાર્કો ટેસ્ટ આજે પૂર્ણ થઈ ગયો છે. બેન, અમને તો ખાસ કરીને ગણેશભાઈને સંપૂર્ણપણે ભરોસો અને વિશ્વાસ છે કે આ સ્વર્ગસ્થ રાજકુમાર જે કેસ છે એની અંદર ગણેશભાઈનો એવો ક્યાંય રોલ કે કાંઈ છે નહીં. પરંતુ જે રીતે લોકોના આક્ષેપો હતા, એના પરિવારની સાથે એવા ઘણા બધા લોકો છે કે જેના કારણે એમના પરિવારે પણ ખૂબ આક્ષેપ કર્યા અને એ આક્ષેપોની હારમાળા ગોંડલથી લઈને ઠેઠ પાર્લામેન્ટ સુધી પહોંચી અને તમામ મીડિયાએ ખાસ કરીને એની વધારે નોંધ લઈ અને એક આક્ષેપ હતો કે ભાઈ ગોંડલ ગણેશે આ કેસની અંદર એનો રોલ છે, એ જ દોષિત છે એવું અગાઉથી જાણે કેમ બધાને ખ્યાલ હોય, સપનામાં આવ્યું હોય એમ સાબિત કરી દેતા હતા. એવા સમયની અંદર અમારા ગણેશે ખાસ કરીને પોલીસને સામેથી અરજી કરી છે કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરવા મારી તૈયારી છે. અને ઈ આપણે જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડેલુ સાહેબને અને એમની ટીમને એક અરજી આપવામાં આવી છે અને સ્વૈચ્છિક સામેથી આપવામાં આવી છે. એવી જેવી રીતે અરજી આપી એ રીતે પોલીસે નામદાર કોર્ટ સમક્ષ આપી છે અને નામદાર કોર્ટે ગોંડલ ગણેશભાઈને ખાસ કરીને બોલાવીને કીધું કે ભાઈ તમારી શું સંપૂર્ણ તૈયારી છે? ત્યારે એને કીધું કે હા, મારી તૈયારી છે, હું નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું, હું જાહેર જીવનનો માણસ છું, મારી ઉપર જે આક્ષેપો થયા છે એ આક્ષેપોના ખંડન માટે અત્યારે મારી પાસે બીજો વિકલ્પ નથી અને કાયદાકીય ઉપર અને પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે અને મારો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. એ બદલ આજે નાર્કો ટેસ્ટ એનો જે હતું જે પ્રક્રિયા એ ગાંધીનગર ખાતે પૂરી થઈ છે. હમણાં જ અમારે થોડી વાર પહેલા જ ત્યાં જે સાથે હોય એમની સાથે પણ ચર્ચા થઈ. જી બેન. રાજુભાઈ, શું લાગે છે તમને? લાગે છે કે નાર્કો ટેસ્ટ થી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે? આખા મામલામાં સાચી વાત જે છે એ સામે આવશે? બિલકુલ. નાર્કો ટેસ્ટ એક તપાસની દિશા નક્કી કરવાની એક પ્રક્રિયા છે. કારણ કે જાહેર જીવનના માણસો અને પોલિટિકલ્સ માણસો હોય ને એની સાથે પોલીસ છે ને એ બળ પ્રયોગ નથી કરી શકતી, સખ્તાઈ નથી કરી શકતી. એટલા માટે આ એક તપાસની દિશા કઈ તરફ લઈ જાવી એના એક ભાગના સ્વરૂપે નાર્કો ટેસ્ટ હતો અને નાર્કો ટેસ્ટની કોઈ સામેથી અરજી નથી કરેલી, પરંતુ કોઈ પણ રાજકીય માણસ જાય ને એને કોઈ મોટા અધિકારી જયારે તપાસ કરતા હોય ને ત્યારે એને એમ કે ભાઈ તારું આ બાબતમાં તારી સંડોવણી છે કે નહીં, ત્યારે ઈ માણસ એમ કે ના 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 મારે કાંઈ એવું નથી. તો ઈ અધિકારી સ્વાભાવિકપણે કહેતા હોય છે કે હું તમામ પ્રકારના ટેસ્ટો કરાવીશ હો. એટલે આપણે તે સમયે હા પાડી હોય એટલે કોઈ અધિકારી સારા અને નિષ્ઠાપૂર્વક કામ કરવા માંગતા હોય તો એને લખાવી લીધું હોય કે ભાઈ હું મારી સહમતિ છે, મારી તૈયારી છે. પછી બને એવું કે કોર્ટમાં પોલીસ અરજી કરે, જરૂર લાગે તો એ અરજી કરી હોય તો પેલા આપણે સહમતિ દીધી હોય તો પછી સહમતિ દેવાની જ હોય, પછી ના પાડીએ તો આપણે પાછા પડીએ. એટલે આવી બધી બાબતો તપાસની દિશા પકડવા માટેની હોય છે અને તપાસની દિશા ચોક્કસપણે નાર્કો ટેસ્ટના રિપોર્ટથી તપાસ અધિકારીની સમિતિને ચોક્કસપણે ધ્યાન ઉપર આવશે. પણ રાજભા, તમારી પાસેથી એટલું જાણવું છે, કારણ કે આમ તો તમારા માટે ચિંતાનો વિષય એટલે પણ નથી, કારણ કે નાર્કોના જે રિપોર્ટ્સ હોય છે એને કોર્ટ એવિડન્સ તરીકે નથી લેતી, એના બેઝ ઉપર સબ એવિડન્સ ગોતવાના હોય છે પોલીસને. વાત આપની સાચી છે, પરંતુ જે રીતે રાજુભાઈએ કીધું કે ભાઈ એક તપાસનીશ અધિકારી તપાસનીશ ટીમ છે એમને એક દિશા તો મળશે ને. કદાચ હું સમજુ છું કે કોર્ટની અંદર આ માન્ય નથી રહેતું, આપ એમ કહો છો, પણ જે રીતે આપણને પોલીસ ઉપર, તંત્ર ઉપર વિશ્વાસ ને ભરોસો હોય તો પોલીસને આ નાર્કો ટેસ્ટ પછી કદાચ ગણેશનો નાનો મોટો ક્યાંય રોલ હશે તો પણ એ દિશામાં પોલીસ કામ કરી શકશે. એટલે અમને તો સંપૂર્ણ ભરોસો ને વિશ્વાસ છે. અને બેન, અત્યારે તો જે રીતે આક્ષેપોની બધું થતું હોય કે વાતમાં આપણે કઈ ભાઈ નાર્કો ટેસ્ટ કરવાની તૈયારી દેખાડી, તો કે ભાઈ એમાં ક્યાં મોટી વાત છે?
ખરેખર સતયુગની અંદર હનુમાનજી મહારાજે પણ છાતી ચીરીને દેખાડવું પડ્યું હતું કે મારા હૃદયમાં રામ અને સીતા છે, અને અમારા ગોંડલ ગણેશે પણ આજે અગ્નિ પરીક્ષા કયો કે જે કયો એને ગોંડલની જનતા માટે પોતા ઉપર જે આક્ષેપો થયેલા છે એનું ખંડન કરવા માટે આજે નાર્કો ટેસ્ટની તૈયારી બતાવી છે. અને બીજું કે જે રીતે પોલીસ તંત્ર જે રીતે ટીમ છે અને તપાસ કરે, તપાસની ટીમ છે, એ તપાસની ટીમને પહેલા દિવસથી જ તે સંપૂર્ણપણે ગોંડલ ગણેશ અને એમની જે અમારી જે સમગ્ર એમની સાથે જે નામ જોડાયેલા છે બધાને, એ બધાએ પોલીસને હંમેશા સાથ સહકાર આપ્યો છે. નાર્કો ટેસ્ટ પછી પણ જે ભવિષ્યમાં જે રીતે પોલીસને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પૂરેપૂરો સહકાર આપવાનો છે. કારણ કે આ તો બેન આક્ષેપ છે, તો આક્ષેપ છે એ તો સ્વાભાવિક લોકો કરી શકવાના છે, પણ એમાંથી પાર ઉતરવા માટે આપણે પોલીસને સહકાર આપવાનો છે. બીજું, અમે પહેલેથી હું આ વાત કરતો આવું છું કે સ્વર્ગસ્થ રાજકુમાર જાટ છે એ રાજસ્થાનનો દીકરો બાદમાં છે. પેલા એના ફાધર એટલા 25-30 વર્ષોથી જે ગોંડલમાં રહેતા હતા, તો એ ગોંડલનો જ દીકરો છે, અમારો જ દીકરો છે. આજે સ્વાભાવિક એની ઉપર જે આપત્તિ એના પરિવાર ઉપર આવી છે એમાં અમે ક્યાંય ઓલામાં નથી કે અમે તો દુખી એ બાબતથી છીએ કે ભાઈ આ લોકોને કોઈ ખોટી દિશા આપી દીધી છે. એટલે સ્વાભાવિક છે બેન, આ તો બધી અગ્નિ પરીક્ષાઓ જાહેર જીવનની હોય, અને અમારા ગોંડલના અમારા ગણેશભાઈએ ખાસ કરીને આ પરીક્ષામાં પણ હું માનું છું કે એમને પાસ કરી લીધી છે. જી બેન. પણ તો રાજભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જો ગણેશ ગોંડલ નાર્કો માટે તૈયાર થતા હોય તો ઘરના એ સીસીટીવી જેને લઈને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વારે વારે દાવો કરતા હતા કે એને મારવામાં આવે, એ સીસીટીવી કેમ રિલીઝ ના કર્યા? બેન, ક્યાં સીસીટીવી ની વાત આપણે કરી છીએ? આપણે કેટલા મહિનાઓથી સીસીટીવી ની વાત જ કરતા આવી છીએ. હું એમ કહું છું કે ભાઈ આજે આપણે આ લોકશાહીના દેશમાં રહી છીએ, તો પોલીસ તંત્ર ઉપર ને ન્યાય તંત્ર ઉપર તો છેલ્લે આપણને ભરોસો ને વિશ્વાસ હોવો જોઈએ ને. અને રાજકોટ જિલ્લા પોલીસ વડા ઈ સમયના હોય, એમને પોતે બધી તપાસ કરેલી છે. જે સીસીટીવી ફૂટેજો જે જયરાજસિંહના જે બંગલાની અંદર હતા, એ બધા જ સીસીટીવી ફૂટેજો ક્યાંય આપે એવું સાંભળ્યું છે કે ભાઈ એને ડિલીટ કરી નાખ્યા છે, રદ કરી નાખ્યા છે, એનું જે સીપીઓ કે જે કઈ આવતું એ હળગાવી દીધું? આવી તો કે વાત નથી. જે સીસીટીવી જે પોલીસને જે જોતા હતા એ બધા જ સીસીટીવી પોલીસને સ્વૈચ્છિક રીતે આપ્યા છે. કોઈ પોલીસને બેન બાનમાં ન લઈ શકે. આ તો મેં કીધું એમ 5, 25, 50, 100 લોકોને એવા ચશ્મા આવ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. બાકી કોઈ સીસીટીવી કોઈ ગાયબ નથી થયા કે સીસીટીવી નું જે એનું કઈ આવતું હોય છે સાચવાનું એ કોઈ હળગાવી નથી નાખ્યું. પોલીસે જ સંપૂર્ણ રીતે ન્યાયિક રીતે એની તપાસ અને એમનું જે કાર્ય થતું હોય એ બધું કર્યું છે. એમને ક્યાંય કોઈ પ્રકારથી રોકવામાં આવ્યા નથી બેન. રાજુભાઈ, તમે શું કહેશો? કારણ કે આ આખા મામલામાં પહેલા દિવસથી તમે રતનલાલ જાટની સાથે હતા. બિલકુલ. કાલ્પનિક વાતોમાં અને કાયદામાં ઘણો બધો ફરક હોય છે, અને કાયદાની દ્રષ્ટિએ ન્યાયતંત્રને સૌથી પ્રથમ કોઈ પણ પ્રકારના ન્યાય લેતા પહેલા એને પુરાવાની જરૂર હોય છે, અને પુરાવા છે ઈ નાશ કરવાના પ્રયાસો અગાઉ પણ ગુનામાં જુનાગઢ વાળામાં થયા છે, અને આમાં પણ થયા હોય એવી લોકોને શંકા હતી. એટલા માટે હતી કે જુનાગઢમાં થયા છે, કારણ કે જુનાગઢમાં પોલીસે જ પુરાવા નાશની કલમનો ઉમેરો કર્યો છે. એટલા માટે લોકોને એવું મનની અંદર હતું જ કે ભાઈ પુરાવાનો નાશ થયો હોય છે, એટલે સીસીટીવી ની લાંબો સમયથી આ જે ડિમાન્ડ લોકોની અંદર છે એ ઉઠતી આવી છે. એ ક્લિયર કરી દીધું. હવે એ બાબતે આપણે ચર્ચા નથી કરવી. બીજું કે જે મેડિકલ આવેલું છે એ મેડિકલ ને ધ્યાનમાં રાખી અને જે વારદાત બની છે, જેનું કારણ છે, જે વારદાત બનવા પાછળ જે આખી જે મુવમેન્ટ થઈ છે, ઈ તર્ક જોતા દિવ્ય ભાસ્કરના વખતના એ હવાલો જોતા લોકોની અંદર અસંખ્ય પ્રશ્નો ઉઠેલા હતા. એક. બીજું, હું રતનલાલ સાથે 6 તારીખથી એમની સાથે હતો, જે આ સંઘર્ષ કરતા હતા એમના પુત્રની ઈ બાબતમાં. તો મને એવું જાણવા મળ્યું કે ભાઈ એના દીકરાની જે આખી બાબત છે એ ગાયબ થવાથી માંડી અને એનો મૃતદેહ મળવા સુધીની બાબતને હું જાણતો હતો. અને રતનલાલ છે એ મજબૂતાઈ પૂર્વક એના દીકરાના ન્યાય માટે લડે છે, અને એને યોગ્ય ન્યાય મળે એવી અપેક્ષા આપણે તો બધા રાખતા જ હોય. એને કોઈ એવી કે કોઈને સસમા આવવાની કે એવી વાત નથી. એને ન્યાય મળવો જ જોઈએ, અને ન્યાય તો એને મળશે. ન્યાય તો મળશે જ, કારણ કે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પણ અહીંયા આગળ રાજભા, તમારી પાસેથી એ જાણવું છે, ખરેખર તમને એવું લાગી રહ્યું છે કે ફ્રી એન્ડ ફેર જે કહી શકાય ઇન્વેસ્ટિગેશન એ થશે? બેન, હું આપણે સ્પષ્ટ ભાષામાં કહું છું
કે આપણે ઘણા મહિનાઓથી આ વાત બધી કરતા આવીએ છીએ ક્યાંક ને ક્યાંક અલગ અલગ માધ્યમોથી. સ્વાભાવિક રીતે આજે સ્વર્ગસ્થ રાજકુમાર જાટ છે, એ કોઈનો દીકરો હતો, કોઈનો ભાઈ હતો. આજે આપણે એટલા કોઈ ક્રૂર લોકો નથી કે આપણે એની વ્યથા ન સમજી શકીએ. આજે એમના જે રીતે આક્ષેપો ને બધું થયું, ચાલો એમને રાજકોટ જિલ્લા પોલીસ ઉપર કદાચ ભરોસો કે વિશ્વાસ નહીં હોય, અને લોકશાહીનો દેશ છે, આ માણસ આગળ જઈ શકે, પોતે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે પણ એમને મને લાગે છે સંપૂર્ણ ન્યાય આપ્યો. એને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડેલુ સાહેબ, કે જેમને ખૂબ સારા અધિકારી તરીકે બધા લોકોમાં છાપ છે, એમની ટીમ અને ઈ જો તપાસ કરતા હોય તો હું એમ કહું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. અને અમે તો ત્યાં સુધી કહી છીએ કે સ્વર્ગસ્થ રાજકુમાર જાટના પરિવારને 1000% બેન ન્યાય મળવો જોઈએ. અને એમાં જો કદાચ માનો કે કોઈ પણ પ્રકારનો દોષિત ગણેશભાઈ હોય કે કદાચ XYZ કોઈ પણ હોય તો એને સજા પણ થવી જોઈએ. આ માનસિક તૈયારી, આ વાત અમારી ઘણા સમયથી છે. આજે કોઈ આપણે આ માધ્યમ ઉપર બેસી છીએ ત્યારે માત્ર કોઈ ગણેશભાઈને બચાવવા માટેનો અમારો પ્રયાસ કે અમારી એવી વાત હતી જ નહીં ક્યારેય. અમે હંમેશા પહેલેથી આ જ વાત કરતા આવી છીએ કે એના પરિવાર ઉપર જે તકલીફ મુસીબત આવી છે તો એ પરિવાર જે ન્યાય માગે છે તો એને સંપૂર્ણપણે ન્યાય એને સરકાર એને 100% આપશે. પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર બે ભેગા મળીને એને ન્યાય આપવાના છે. અને ઇન્વેસ્ટિગેશનની જે બેન વાત થઈ છે, તો હવે આપણે એક વખત રાજકોટ જિલ્લાનું જોયું, હાલો એની ઉપર આક્ષેપ થયા કે ભાઈ ના આ તો રાજકોટ જિલ્લા પોલીસ છે, આ પોલીસે આમ કર્યું, કોકે સીસીટીવી ગાયબ કર્યા, કોકે ભાઈ ગણેશભાઈને જવા દીધા, આ તો ધારાસભ્યના દીકરા. અચ્છા, હવે તો હાઈકોર્ટે પોતે આદેશ કર્યો છે અને ડેલુ સાહેબની ટીમ જો તપાસ કરતી હોય તો મને બેન સંપૂર્ણ આ વિશ્વાસ અને ભરોસો છે કે ડેલુ સાહેબની સમગ્ર જે ટીમ જે રીતે અત્યારે કાર્યરત છે અને જે રીતે એ કાર્ય કરે છે, અને એમાં પણ ગણેશ અને એમની જે કોઈ લોકોના નામ છે એ બધાનો સંપૂર્ણ સહકાર છે. હું એમ કહું છું દૂધનું દૂધ અને પાણીનું પાણી બેન થઈ જશે. હવે જાજા દિવસની રાહ નથી. હવે થોડા દિવસોની અંદર આનો જે કઈ વાત છે એનો નિકાલ 100% આપણને આપણી સમક્ષ આવશે. ત્યારે ફરીથી આપના માધ્યમથી અમે પાછા બેસશું આપની સામે. ભલે કદાચ જે ઘટના છે, આપણે તો વાત એક જ માત્ર પકડીને રાખી છે કે ભાઈ સ્વર્ગસ્થ રાજકુમાર જાટના પરિવારને ન્યાય મળવો જોઈએ. એમાં દોષિત ગણેશભાઈ હોય તો ભલે, ગણેશભાઈ સિવાય કોઈ બીજું હોય તો ભલે એમને જે એમનો દોષ કઈ ગુનો કર્યો હોય તો એ તો આ લોકશાહીનો દેશ છે ભાઈ, બધાને ભોગવવું પડશે બેન. જી બેન. રાજુભાઈ, તમે શું કહી રહ્યા છો? તમને લાગે છે કે જે આખો ઘટનાક્રમ થયો છે પછી આ આખી વાતમાં સત્ય ઉજાગર થશે? સત્ય ઉજાગર થવા માટે જ હાઈકોર્ટે એસઆઈટી નિમી છે. એસઆઈટી એનું કામ નિષ્ઠાપૂર્વક કરશે. ક્ષતિપૂર્તિ રહેશે તો પોલીસને બચાવવા પૂરતી રહેશે. જેવી રીતે પાયલ ગોટી કેસની અંદર પોલીસને બચાવવા માટે ક્ષતિપૂર્તિ રાખવામાં આવી, એવી ક્ષતિપૂર્તિઓ જરૂર નજરે આવશે જ આપણી. પણ જે બનાવ બન્યો હોય છે એ બનાવની એક વખત પારદર્શકતા તો થઈને જ રહેશે. 15મી તારીખે રિપોર્ટ ફાઇલ કરવાના છે રાજુભાઈ, તો 15મી તારીખે આશા છે કે તમને એવું લાગશે, કારણ કે રાજકુમાર જાટના પિતા જે છે એ તો સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે ગણેશ ગોંડલ અને એમના જેટલા પણ સાથી હતા તેમના દ્વારા જ આ આખું કાંડ કરવામાં આવ્યો છે. તો તમને એવું લાગી રહ્યું છે કે હાઈકોર્ટની અંદર એ વસ્તુ સ્પષ્ટ થઈ શકશે 15મી તારીખે? મારી સાથે જેટલી વખત રતનલાલ જાટને ડિસ્કસ થઈ છે ત્યારે એને એક જ વખત ઉપર ભાર મૂક્યો છે કે મારા દીકરાને મારી હાજરીમાં જયરાજસિંહના ઘરે જે મારવામાં આવ્યો છે એ આટલા લોકોએ માર્યો છે, સીસીટીવી કેમેરા માર્યો છે, બરાબર છે, એના કેમેરા આપો, એવી એને દર વખતે જિક્ર કર્યા રાખી છે. પણ કાંઈ વાંધો નહીં, જે મેડિકલ આવ્યું છે ઈ પણ કોઈ એક્સપર્ટોએ એની સ્પષ્ટતા કરી છે, ઈ કોઈ આવા એક્સિડન્ટ થી આવ્યું હોય એવું કોઈનો અભિપ્રાય નથી આવ્યો. ઈ બહુ ગંભીર છે અને ઈ 100% મેડિકલના આધાર ઉપર સાંયોજિક પુરાવાને ધ્યાનમાં લઈ ઇલેક્ટ્રોનિક પુરાવાનો નાશ કર્યો હોય છે તો પણ ઈ બધા પુરાવા જેમ જુનાગઢમાં થયું એવું નહીં થાય, પણ આમાં કઈક અલગ જ થશે. રાજભા, આપને શું લાગી રહ્યું છે કે જુનાગઢમાં થયું છે એવું નહીં થાય? કારણ કે જુનાગઢમાં તો એક ક્લોઝર રિપોર્ટ પણ ફાઇલ કરવામાં આવ્યો છે હાઈકોર્ટની અંદર, અને એ ક્લોઝર રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે હવે એમને આ કેસની અંદર નથી લડવું. આની અંદર તમને લાગે છે કે એવું કઈ થશે? બેન, થોડા દિવસની રાહ છે. હમણાં પોલીસ જે કઈ એનો અભિપ્રાય જે એમનું કાયદાકીય કાર્ય થતું છે એ કરીને દેશે થોડા દિવસોની અંદર. મેં કીધું એમ ફરીથી કહું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે.
થોડા દિવસ આપણે સૌએ રાહ જોવી પડે અને રાજકુમાર પરિવારના એમના પરિવારે પણ હમણાં રાહ જોવી પડે. જે કાંઈ હશે એ પોલીસ ઉજાગર કરશે. કદાચ કોઈ સીસીટીવી નો લોકોનો આક્ષેપ છે એ રીતે કોઈ સીસીટીવી નો નાશ હશે, વોટેવર જે બી વાત હશે, મને એટલો સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે આ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ટીમ જે રીતે કામ કરે છે એ 100% રાજકુમાર પરિવારને ન્યાય અપાવશે. અને ન્યાય અપાવશે. માની લો કે એ વખતે રિપોર્ટની અંદર ગણેશ ગોંડલની વિરુદ્ધમાં કંઈ આવ્યું તો પછી તો તમે લોકો એમ કહેશો કે તો રતનલાલ જાટનો નાર્કો કરાવો, કારણ કે હમણાં પણ જ્યારે નાર્કોની વાત નીકળી તો સમર્થકો એવું કીધું કે રતનલાલ જાટનો પણ નાર્કો કરાવો. બેન, સમર્થકોની સ્વાભાવિક લાગણી હોય. આજે સમર્થકો તો ગમે તે સાઈડના હોય, તો એની એકબીજા પ્રત્યેની લાગણી હોય. અને સમર્થકોને કે લોકોને કઈ હું ને આ રાજુભાઈને આપણે કોઈ રોકી ન શકીએ, ભાઈ તમે આ વાત ન કરતા, તમે આ ન બોલતા. એ એમની લાગણી છે, એમની જગ્યાએ છે. અમે તો અમારા સમર્થકો છે એટલે સ્વાભાવિક અમે એમને માન સન્માન આપીએ. પણ સમર્થકોની વાત અલગ છે અને આપણે જયારે એક જવાબદાર વ્યક્તિ તરીકે બેઠા છીએ ત્યારે આપણી વાત પણ ઈ જ છે કે ટૂંક સમયની અંદર જે કાંઈ હશે એનો નિકાલ વાતનો આવશે અને આપણે ફરીથી પાછા આપના માધ્યમથી જ હું ને રાજુભાઈ ફરીથી બેસશું પાછા. અને આપણે વિશ્વાસ ને ભરોસો બેન લોકશાહીના દેશમાં રહી છીએ તો પોલીસ અને ન્યાયતંત્ર ઉપર તો રાખવો જ જોઈશે. જી બેન. પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો રાખવાની વાત કરી રહ્યા છો રાજભા, પણ જે ઘટનાક્રમ આખો ઘટ્યો હતો તે જે રીતના વાઘેલાના નિશાનો પણ સામે આવ્યા હતા, જે રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ લેબનો એ વખતે આવ્યો હતો, એ રિપોર્ટ અને આજે બધું જ ઇન્વેસ્ટિગેશન, તમારી ગણેશ ગોંડલ સાથે વાતચીત થઈ ત્યાં આગળ કે ભાઈ આ બધું શું છે, કઈ રીતનો ઘટનાક્રમ છે, શું કીધું એમને? બેન, આવી સ્વાભાવિક રીતે આવી કોઈ પર્ટિક્યુલર એક વાત ઉપર વાત ન થતી હોય, પણ ગણેશ ગોંડલ છે એ ક્યાંય બહાર નથી વયા ગયા ગોંડલ છોડી કે અમે તો બધા એમના સમર્થકો હોય કે જે કોઈ કાર્યકર્તા આગેવાનો હોય તો સ્વાભાવિક એટલા ટાઈમથી બધા હારે જ છીએ ને સાથે જ છીએ. અને એમની ભાઈ ગણેશભાઈની એક જ વાત છે કે જ્યાં ભાઈ જે આપણી ઉપર આક્ષેપો થયા છે એમાં પોલીસ ન્યાયિક રીતે તપાસ કરશે અને જે આપણે પોલીસમાં જે સહકારની જરૂરી છે તપાસમાં ત્યાં આપણો સંપૂર્ણપણે અમે સહકાર આપશું. જી બેન. રાજુભાઈ, તમે શું કહેશો? શેની બાબતમાં? તમને લાગે છે કે જો આ રિપોર્ટ આવ્યો અને રિપોર્ટમાં ગણેશ ગોંડલની વિરુદ્ધમાં હશે તો એ સાથ સહકાર, કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે રાજુ સોલંકીનો દીકરા સંજય સોલંકીના કેસમાં તો હવે ક્લોઝર રિપોર્ટ પણ એક ફાઇલ થઈ ગયો છે. એ તો નામદાર કોર્ટે ના પાડી ને. હા, એટલે પણ ફાઇલ તો કર્યો ને વકીલ દ્વારા. ભલે ના પાડી ને, ટ્રાયલ કોર્ટે ના જ પાડશે, કારણ કે સમાધાન લાયક એ ગુનો નથી. અને ઇલેક્ટ્રોનિક પુરાવા છે, પોલીસે તપાસ કરેલી છે અને તપાસનો અહેવાલ મૂકેલો છે, સાથે સાથે મેડિકલ પણ છે. બિલકુલ. પણ હવે શું લાગી રહ્યું છે આ કેસમાં, તમે શું માની રહ્યા છો કે શું થશે? બિલકુલ, જે ઘટના ઘટી રહી છે રતનલાલ જાટ અને એના દીકરા સાથે જે 2 તારીખની રાત્રિથી માંડી અને 4 તારીખની સવાર સુધીની એનો અહેવાલ પોલીસ રજૂ કરશે. અને પોલીસ હજી ક્ષતિપૂર્તિ રાખે જ છે ને. પોલીસ દિવ્ય ભાસ્કરને કેમ નથી બોલાવતી? દિવ્ય ભાસ્કરે આટલું બધું છાપી શું કામ નાખ્યું છે? એને ખબર નથી, એની પાસે પુરાવા નથી, છાપ્યું હોય તો એની વિરુદ્ધ ઘણા બધા જેમ તમારી વિરુદ્ધ દાવા થયા એવા દાવા થાય એવી શક્યતાઓ છે. અને દિવ્ય ભાસ્કર કોઈ નાનું ન્યૂઝ તો નથી ને, એના રિપોર્ટર કોઈ નાના તો નથી ને. 35-37 વર્ષથી એક જ તંત્રી અને એક જ રિપોર્ટર પોતે ચલાવે છે દિવ્ય ભાસ્કર રાજકોટ વિભાગને. તો ઈ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજતા જ હશે ને. તો એમને તો એને છાપ્યું નહીં હોય ને. તો એજન્સી હજી એને બોલાવ્યા નથી, એટલે એજન્સી હજી એને બોલાવશે એવી અમારે અપેક્ષા છે. અને ઈ બોલાવશે ને ઈ પુરાવા આપશે અને ઈ પુરાવા પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ રાખવામાં આવશે. અને એવી જ રીતે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં કોઈ વસ્તુ છૂટી છે તો એની સમીક્ષા થશે. જેમ નિલેશ રૈયાણી હત્યા કેસની અંદર ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા અને હાઈકોર્ટે જેમ દોષિત ઠેરાવ્યા ને એમ ઠેરાવશે. એટલે અપેક્ષા અત્યારે માત્ર કોર્ટ પાસેથી છે. રાજભા, આપ જોડાયા અને રાજુભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.